ભરતીના મિત્રો ખાસ કરી તો આપણે 10 પાછી પર રેલવેમાં ભરતી આવી છે મિત્રો, નીચે ડિસ્કસ કરવાનું છે મિત્રો. અને જો મિત્રો ચેનલમાં નવા હોય અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને આપણે ડિસ્કસ કરીશું રેલવેમાં ભરતી આવેલ છે મિત્રો. તો 2024માં જે રેલવેમાં સૌથી મોટી ભરતી મિત્રો ખાસ કરીને 10 પાછી પર ભરતી છે મિત્રો. શૈક્ષણિક લાયકાત અને અરજી ફી આપણે ડિસ્કસ કરીશું મિત્રો, અને ફોર્મ કઈ રીતના ભરવું એ પણ આપણે માહિતી આપશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો મિત્રો. ખાસ કરી ને રેલવેમાં તમારે જોબ કરવાની ઈચ્છા હોય તો આ વિડીયો છે તમારા માટે છે મિત્રો, કારણ કે વિડીયો સ્કીપ કરી ન થતા કે તમને પૂરી માહિતી નહીં મળે મિત્રો. તો વિડીયો શરૂ કરીએ આપણે. તો મિત્રો વાત કરીએ ખાસ કરી તો 10 પાછું ઉમેદવારો માટે છે. ખાસ કરીને રેલવેમાં ભરતી બમ્પર ભરતી છે, એટલે લાડ બધી ભરતી છે. અરજી કરવાની અંતિમ તારીખ શું છે એ પણ વાત કરીશું, અને તમે ફટાફટ છે અરજી કરો મિત્રો. ખાસ કરીને અરજી કરવાની ઈચ્છા હોય તમારે તો ઈસ્ટર્ન રેલવેમાં એપ્રેટિંગ માટે 1000થી વધુ જગ્યાઓ મિત્રો, ખાસ કરીને 1000 કરતાં વધારે જગ્યા ભરતી છે બહાર પાડવામાં આવેલ છે મિત્રો. જે કોઈ મિત્રો ઉમેદવાર અથવા કોઈ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો ફોર્મ ભરી શકો. આપણે સેલ લાસ્ટમાં વેબસાઇટ પણ એની આપી દઈશું, એટલે તમારે કોઈને કંઈ ડાઉટ ન રહે. ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈ અમે સરળતાપૂર્વક ફોર્મ ભરી શકો મિત્રો. આપણે ખાસ કરીને આપણે એ ડિસ્કસ કરવાના છે રેલવેમાં જે અમે આગળ પણ આપણે જે કન્ટિન્યુ વિડીયોમાં વાત કરવાની છે મિત્રો. ખાસ કરીને રેલવેમાં જે જોબ કરવા માંગતા હોય વિદ્યાર્થીઓ માટે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. ખાસ કરીને આપણે ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આપી દઈએ છીએ મિત્રો, જ્યાં તમારે કંઈ ડાઉટ ન રહે. બરાબર, 11 જુલાઈ સુધી ફોર્મ ભરવાનું છે મિત્રો. ખાસ કરી કઈ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, ટૂંક સમયમાં માઇલકર ફોર્મ ભરવાનું છે મિત્રો. ખાસ સ્ટાર્ટ થઈ ગયેલા છે, એટલે તમે જે મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય એ ઓફિશિયલ વેબસાઇટ પર લાસ્ટમાં બતાવવાના છે. અરજી ફી શું છે એ પણ લાસ્ટમાં આપણે કહેવાનું છે મિત્રો, કે એટલે અમારે કોઈ તો તમે ફોર્મ ભરી શકો એ પણ વાત કરવાની છે. ખાસ કરી મિત્રો તમે 10મા ધોરણમાં તમારે 50% માર્ક લાવવા ફરજિયાત છે. જો 50% માર્ક હોય તમારે પ્લસ ITI કરેલું હોય તો પણ છે તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો મિત્રો, એટલે કોઈ તમારે કોઈ પણ જાતનો ડાઉટ ન રહે. ખાસ કરી આપણે આ વિડીયોમાં એ ડિસ્કસ કરવાનું છે રેલવે માટે. અરજી ફી વિશે થોડીક આપણે ડિસ્કસ કરી દઈએ મિત્રો. તો અરજી ફી શું રાખવામાં આવશે તો 100 રૂપિયા અરજી ફી રાખેલી મિત્રો, અને ST SC માટે મિત્રો કોઈ પણ જાતની અરજી ફી રાખેલ નથી. ખાલી OBC જનરલ કેટેગરી માટે છે મિત્રો. ખાસ કરીને 100 રૂપિયા ફી છે એ રાખેલી છે. આગળ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. ખાસ કરીને ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, કઈ રીતે તમારે ફોર્મ એપ્લાય કરવું છે એ પણ વાત કરી દેવાના છે. એટલે વિડીયો તમે સ્કીપ ન કરતા મિત્રો. ખાસ કરી હજી કરવા માટે ખાસ કરીને સત્તાવાર વેબસાઇટ મિત્રો આપણે અહીંયા સત્તાવાર વેબસાઇટ તમને બતાવી દઈએ, એટલે તમને કંઈ ડાઉટ ન રહે. બરાબર, સત્તાવાર વેબસાઇટ પર તમે એકદમ જોઈ શકો છો કે એકદમ ક્લિયર છે, મતલબ કમ્પ્લીટ છે. તો આપણે અહીંયા જોઈ શકો. બરાબર, સત્તાવાર વેબસાઇટ છે. ખાસ કરી તમારા વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. આ નોટ કરી લેવી. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા વિડીયોમાં જય હિન્દ, જય ભારત.